તો આ તમને દેખાઈ રહ્યું છે મારા ગામનો મેન એન્ટ્રન્સ રોડ છે. અહીંયાથી અમારા ગામની અંદર પ્રવેશ થાય છે. અહીંયાથી હું તમને આખો વ્યૂ બતાવી દઉં. એક સીધી આખી બજાર આ જે છે અમારા ગામની મુખ્ય લાઈન છે, મુખ્ય બજાર કહેવાય. અહીંયાથી ગામની અંદર એન્ટર થાય અને ગામની અંદર એન્ટર થતાં જ આ જે તમને ડેલો દેખાય છે આ છે મારું ઘર. તો ચલો ઘરની અંદર એન્ટર થઈએ અને તમને મારા ઘરની મુલાકાત કરાવો. તો આપણે પ્રવેશી ગયા છીએ મારા ઘરે. સૌથી પહેલાં આપણે એનો આખો વ્યૂ લઈ લઈએ. આ દેખાય છે એ ઘર છે અને આ છે મારું ફળિયું અને બધા મારા ઝાડવા છે. એક ઝાડવા સાથે તમારી મુલાકાત કરાવું હું. તો સૌથી પહેલાં શરૂ કરીએ. આજે ઘરની અંદર એન્ટર થતાં પોપૈયો છે. પોપૈયાની બાજુમાં નેવરીની બધું છે. આ રીંગણી છે. આ સૌથી મોટો ઊભો છે મીઠો લીમડો. મીઠા લીમડાની બાજુમાં પોપૈયા તો ઢગલા છે, લોટોપ છે. એના સિવાય આ તમે જોઈ રહ્યા છો ટમેટીને સરસ મજાના ટમેટા થઈ ગયા છે અને હજુ મોટી થતી જાય છે. આ એની બાજુમાં જે તમને દેખાય છે એ છે જામફળી. જામફળીની બાજુમાં ફરીવાર પોપૈયા છે અને જે મને સૌથી વહાલું કોઈ વૃક્ષ હોય મારો આંબો તમે જોઈ રહ્યા છો. આ બધા જ આંબા છે કારણ કે મને આંબા બહુ પ્રિય છે. એટલે દર વર્ષે એકાદો આંબો તો વાવવાનો જ. એટલે અહીંયા 4 થી 5 આંબા તો છે જ. આ આંબો ગઈ સાલ વાવ્યો હતો. પછી આ છે ઘરની વચ્ચે ઊભો છે મોટો લીમડો. બધા શહેરમાં તો ચકલી જોવા નથી મળતી પણ મારે અહીંયા એટલી બધી ચકલીઓ છે કે આપણને આનંદ થાય. ચકલીનો અવાજ સાંભળવા મળે. કદાચ તમને બેકગ્રાઉન્ડમાં ચકલીનો અવાજ પણ સંભળાય છે. અહીં પણ ઘણી બધી જો ખાવા આવે છે. ચોખા નાખેલા છે, દાણા નાખેલા છે એટલે ચકલીઓ ખાઈ રહી છે. તુલસી છે. આ છે કાંકડીનો વેલો છે. નાની એવી કાંકડી છે. આ એક બીજી કાંકડી થઈ છે પણ હવે સિઝન પૂરી થઈ ગઈ છે એટલે ખાસ કંઈ છે નહીં. આ ઊંચું દેખાય છે તમને. આ છે સરગવો. સરગવાની શીંગો એનો ફાલ આવ્યો છે, શીંગો થશે. આ છે ભીંડો. ભીંડાની સિઝન પૂરી થઈ ગઈ છે હવે એટલે ઓછો છે. આ પોપૈયાઓ છે બધા. આ છે મરવો. કદાચ તમે નામ સાંભળ્યું હોય તો મરવાનું વૃક્ષ છે. સરસ સુગંધ આવે એની. આ બધા પોપૈયાઓ. આ શેતુર છે અને એની બાજુમાં છે લીંબુડી. મોટા લીંબુ થાય છે ગોદડ જેવા. આ મારી લીંબુડી છે. અને હવે જોઈએ હજુ આગળ. આ છે વાલોરનો મેળો બનાવ્યો છે. વાલોર ચડી ગઈ છે ઉપર. આ જે તમને દેખાય છે મોટો પોપૈયો હામો થઈને થયો છે એવું કહેવાય. કારણ કે ભત્રીજાએ એકવાર બેટ મારીને તોડી નાખ્યો હતો પણ તોય થયો છે. આમ તમને કંઈ પોપૈયા ખાસ દેખાતા નથી પણ આનું રહસ્ય અંદર છે. તો ચલો આપણે જોઈએ શું રહસ્ય શું છે એનું. તો હવે તમને બતાવું હું. જો અહીંયા કણે બેટ માર્યું હતું એમ થતું હતું કે હવે આ નહીં રહે પણ એને થવું હતું એટલે હામો થઈને થયો એવું કહેવાય. હવે જુઓ તમે પોપૈયાઓ તમને દેખાય છે. હજુ તો માળ મૂકતો જ જાય છે. ઉપર ને ઉપર લોટ ઓફ પોપૈયા આવ્યા છે. પણ અફસોસ એ વાતનો થાય છે કે આ જ્યારે પોપૈયા પાકે છે ત્યારે હું નોકરી ઉપર હોય એટલે ખાવા પામતો નથી. મેળ જ નથી આવતો. એટલે ક્યારેક મેળ આવી જાય અને સ્વાદમાં તો એક નંબર હોય. કારણ કે થડે પાકેલું ફળ હોય એટલે સ્વાદમાં કાંઈ ઘટે નહીં. અહીંયા બીજા પોપૈયા વાયા છે. પોપૈયા તો બહુ બધા છે. અને અજમો વાયો છે. અજમો છે, તિલક તુલસી છે અને ફરીવાર પોપૈયા. કેમ કે પોપૈયા તો ઢગલો છે. આ આખું જે તમને દેખાય છે ફળિયું છે. આ જો અમારી ચકલીઓ હોય જ તે. સવાર બપોર સાંજ ખાવા આવી જ જાય. હવે તમને દેખાડું ચીકુડી. આ ચીકુડી પાછળ મેં 2-2.5 કલાક મશીન લઈને ખાડો ખોદીને મહેનત કરેલી પણ એમ લાગે છે કે અત્યારે મહેનત લેખે લાગી. કારણ કે 12 માસ ફળ આવે છે. જો આ ચીકુ 12 માસ. ક્યારેય એવું નહીં કે ફળ ન હોય. એક જ ધારા ચીકુ આવવાનું ચાલુ ને ચાલુ. એટલે એમ લાગે છે કે ના એ મહેનત ખરેખર લેખે લાગી. હવે એક મહેનત પાણીમાં વહી ગઈ. એ હાલની સિઝનની વાત કરીએ તો આ તમે જુઓ
આ મગફળી છે વરસાદે બધું રમણ ભમણ કરી નાખ્યું. એટલો બધો વરસાદ આવ્યો કે મગફળીમાં ખોટ ગઈ, પણ તો એ સારી એવી થઈ છે. હવે માર્કેટિંગ યાર્ડ ખુલે એટલે વેચવા જવાની છે. તો મિત્રો, આ હતું મારું ઘર. હવે આપણે જઈશું ગામમાં અને પછી તમને હું ગામનો વ્યૂ બતાવીશ.